ઇંગ્લિશ ન આવડવાના કારણે તમે કેટલા પાછળ છો એ તમને ખબર છે? આપણામાં ટેલેન્ટ હોવા છતાંય લોકો આપણાથી આગળ ચાલ્યા જાય છે. શું કામ? એકમાત્ર રીઝન, આપણને અંગ્રેજી નથી આવડતું. ઇન્ટરવ્યુ દેવા જાય તો રિજેક્ટ થાય છે. કોઈ પણ લોકો સાથે કમ્યુનિકેશન કરવી હોય, વાતચીત કરવી હોય તો આપણો કોન્ફિડન્સ તરત જ ડાઉન થઈ જાય છે. શું કામ? કારણ કે આપણને અંગ્રેજી નથી આવડતું. હવે આ એકમાત્ર અંગ્રેજીના કારણે આટલી બધી તકલીફો વેઠવી પડે છે. શું એ યોગ્ય છે? શું અંગ્રેજીના કારણે આપણે લોકોથી પાછળ રહી જશું? ના, એવું તો કદાપી ન થવું જોઈએ. અને મેઇન મહત્વની વાત એ છે કે અત્યાર સુધી અંગ્રેજી નથી આવડતું, એ પછી તમે અત્યારે કોઈ પણ ઉંમરના કેમ નથી હોતા, છતાંય આપણે હજી શીખવાની શરૂઆત નથી કરી. હજી એ શરૂઆત નથી કરી કે હું આજથી ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરું. સાહેબ, મેં 12મું ધોરણ પૂરું થયું, હું કોલેજમાં આવ્યો ને ત્યારે મેં ચાલુ કર્યું હતું શીખવાનું, અને અત્યારે લાખો લોકોને ભણાવી રહ્યો છું. તો મિત્રો, એક મહત્વની વાત તો અંગ્રેજી શીખવાની જેવી શરૂઆત કરીએ ને એટલે એવા એવા બહાના આવે ને. સ્કૂલમાં તો સાહેબ મને ઇંગ્લિશ સમજાતું જ નહોતું, કોઈએ પ્રોપરલી શીખવાડ્યું જ નહોતું, અને હવે તો લેટ થઈ ગયું છે, હવે તો લેટ લાગી રહ્યું છે, હવે પાકા ઘડે કાંઠા થોડા ચડે. તમને એમ થાય કે આ બહાના, આ 100%, આ બધું એમ નથી કહેતો કે આ ઇંગ્લિશમાં તમને સ્કૂલમાં પરફેક્ટ સમજાવ્યું હોય. જો ભાઈ, મારે એક જ વસ્તુ તમને કહેવાની છે કે આપણે આપણી જાતને ડેવલપ કરવી હોય, મારે મારી જાતને ઉપર લેવલે લઈ જવું હોય, મારે મારું કંઈક કરી બતાવવું હોય, તો હું મને મારા માટે બહાના આપીશ? એટલે આવું જિંદગીમાં ન અપાય. બીજાનું કામ કરતા હોય ને બહાના આપો તો ચાલે કે આપણે અહીંયા પગાર ઉપર જઈએ છીએ, ત્યાં આપણે પૈસા લેવાના, ત્યાં તે આપણે બોલીએ તો એનું સારું થાય છે, તો આપણે કદાચ એવું કરીએ. નો જ કરવું જોઈએ, પણ કદાચ ત્યાં બહાનું આપશો ને તો ચાલશે, કારણ કે ત્યાં એનું સારું થાય છે. પણ હું તો કહું છું, દુનિયામાં કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ, આપણે એનું સારું ઈચ્છવું જોઈએ. અને આ તો આપણું છે, આ તો આપણા માટે કરવાનું છે, એમાંય બાના દેશો નહીં. જિંદગીમાં આજ પછી એક બાનું ન આવવું જોઈએ. અને હું તમને કહું છું, અત્યાર સુધી ઇંગ્લિશ નથી આવડ્યું, ઇટ ડઝન્ટ મેટર. નથી સમજાણું, મૂકી દો તડકે. લેટ થઈ રહ્યું છે, ના ભાઈ ના, જાગ્યા ત્યાંથી સવાર હોય. જાગ્યા ત્યાંથી સવાર હોય. અને અત્યારે એક સંકલ્પ કરી લ્યો કે ભાઈ હું આજથી શરૂઆત કરીશ, અને તમારે ચિંતા જરાય કરવાની નથી, કારણ કે આગામી 23 માર્ચ સોમવારથી દરરોજ સાંજે 9 વાગે હું તમારા માટે ફ્રી બોલું છું, ફ્રી, એકદમ ફ્રી લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું. એકદમ ઝીરોથી આ ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરવામાં આવશે. અને ખાસ જેટલા પણ વાલી જોઈ રહ્યા છે, એમના દરેક બાળકને અહીંયા આ સિરીઝનો લાભ લેવડાવજો. રોજે 1 કલાક એમને અપાવજો, જેથી કરીને એ કોઈ દિવસ અંગ્રેજીમાં પાછો ના પડે. ઓકે? અને ખાસ એના માટે તમારે શું કરવાનું, અત્યારે જ વિજય નાક્યા નામની ચેનલ, કે જેમાં તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, એને એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, બેલ આઇકનનું બટન દબાવી દો. અને એક બીજી ચેનલ છે આપણી, ગુરુ ઓફ ગુજ્જુ. હવે આ બે ચેનલને તમારે સબસ્ક્રાઇબ રાખવી પડશે. એનું કારણ એક જ છે કે અહીંયા રોજે સાંજે 9 વાગે એક ટોપિક એક્સપ્લેન કરાવવામાં આવશે પ્રેક્ટિકલ નોલેજ સાથે, અને એની ઘમાસાન જોરદાર ધુરંધર પ્રેક્ટિસ એ તમને અહીંયા દરરોજ સાંજે 8 વાગે કરાવવામાં આવશે. તો આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. આ બંને ચેનલ તમને આગામી 60 દિવસ ખૂબ જ હેલ્પફુલ થવાની છે, અતિશય લેવલની હેલ્પફુલ થવાની છે. અને જે તમને અંગ્રેજીમાં ડર લાગે છે ને, જેમાં તમને કોન્ફિડન્સ ઓછો લાગે છે ને, જ્યાં તમને બીક લાગે છે ને, આમ જો એક ડાઉટ સોલ્વ ન કરાવું ને તો નામ બદલાવી નાખવાનું. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને તમામ એવા વિદ્યાર્થીઓ સુધી શેર કરી દો કે જેને ખરેખર અંગ્રેજી શીખવાની જરૂર છે, અને એને બધાની જરૂરત છે. સારી જોબ, સારો બિઝનેસ, સારું ગમે એ કરવું હોય, કોઈ પણ કન્ટ્રીમાં તમારે ફરવા જવું હોય, તો ત્યાં પણ હવે અંગ્રેજીની જરૂર છે અને છે. આજે નહીં તો કાલે શીખવું તો પડશે જ, એના વગર નહીં જ ચાલે. તો હજી તમારી પાસે ચાન્સ છે કે 23 માર્ચ 2026 થી જ્યાં ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ શરૂ થવાની છે, એનો લાભ લઈ લેજો ખાસ. ઓકે? અને આ જે સિરીઝ છે, અને એની સાથે સાથે સૌથી વધારે એક મહત્વની, આ પહેલી વાર તમને કહી રહ્યો છું કે અંગ્રેજી બોલવા માટે એના શબ્દો આપણને આવડતા હોવા જોઈએ. એનું શબ્દ ભંડોળ, મતલબ સ્પેલિંગ, મેઇન મહત્વનો મુદ્દો યાદ જ નથી રહેતા. સાહેબ, સાયલન્ટ લેટર આવે ને હારો ટપ્પો જ નથી પડતો, પણ એ બધાય નિયમો, એ બધી વસ્તુઓ તમને મસ્ત રીતે સમજાવી દઉં તો એના માટેની એ સિરીઝ
ધ વોકેબ શો લઈને હું આવી રહ્યો છું કે એના માટેનો એક એક લેક્ચર રોજે, મતલબ તમને છે ને રોજે 4 લેક્ચર મળવાના છે. અને સાહેબ એ પણ બધું ફ્રીમાં, એક ઝાટકે ફ્રીમાં. અને એ સિવાય તમને સાહેબ હું તમને કહી દઉં કે કયા કયા બેનિફિટ છે કે જે હું અહીંયા કરાવીશ ને એની પીડીએફ નોટ્સ તમને ફ્રીમાં મળશે, કે અહીંયા જે હું ભણાવીશ એ બધી પીડીએફ તમને ફ્રીમાં. ટોપિક વાઇઝ ટેસ્ટ લેવામાં આવશે. આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. ઓકે, પ્રેક્ટિસ એક્સરસાઇઝ તમને આપવામાં આવશે, રિયલ લાઈફ કોન્વર્સેશન દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ સિરીઝ પછી સ્પોકન ઇંગ્લિશની હોય, વોકેબ શોની હોય, તો એના માટે તમારા 2 ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. બસ એટલું કરી દો. એક આ ચેનલને અત્યારે કરી દો સબસ્ક્રાઇબ, એક વિડીયોને લાઈક કરી દો અત્યારે, કોમેન્ટ સેક્શનમાં દિલડું મૂકી દો, અને એક મહત્વની રીતે કહી દો કે વાહ સર, થેન્ક યુ તો ના જ કહેવાનું હોય, પણ જોરદાર સર, મજા આવી ગઈ ન્યૂઝ સાંભળીને. બસ આવું કંઈક કોમેન્ટમાં લખી દેશો ને તો પણ મને આનંદ થશે. અને 23 તારીખે તમારે તમારા તમામ મિત્રોને લઈને લાઈવ 9 વાગે, સાંજે 9 વાગે વિજય નાક્ય નામની યુટ્યુબ ચેનલ પર આવવાનું છે, જ્યાં હું આ સરસ મજાની રીતે આ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું, જેનું નામ આપણે આપ્યું ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ. 23 માર્ચ 2026 થી પહેલો લેક્ચર 23 માર્ચે ક્યાં હશે? વિજય નાક્ય, એટલે આ ચેનલ ઉપર હશે. અને પછી 24 તારીખથી પહેલો લેક્ચર અહીંયા હશે, જે હું પહેલા લેક્ચરમાં કરાવ્યું હશે ને એની જ પ્રેક્ટિસ. અને અહીંયા પણ છે એ પ્રેક્ટિસ, અને અહીંયા એક્સપ્લેનેશન. તો કોમ્બો ભૂકા કાઢી નાખે એવી મોજ આવવાની છે. તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને કમેન્ટ સેક્શનમાં એક દિલડું તો આજે તો બને જ છે, એક નહીં 5 પેસ્ટ કરી દો, એટલે મને આનંદ આવી જાય. અને સાહેબ ખાસ તમે આપણી આ વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. વોટ્સઅપ ચેનલ પર જોડાવા માટે જો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા આ નંબર છે ને 9722929392 પર હાય એવો મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવશે. ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દો. શું કામ? કારણ કે પીડીએફ નોટ્સ હશે કે પછી અમારી જે લેક્ચર હશે ત્યારે એની લિંક હશે, એ તમને વોટ્સઅપ ચેનલ પર જોવા મળશે. અને આપણી ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ તેમજ ફેસબુક ઉપર પણ લાઈવ આવશે, એટલે ખાસ એમને પણ ફોલો કરી દેજો. અને વિજય નાકે ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી દેજો. બધી જગ્યાએ જોડાયેલા રહેશો ને, આગામી 60 દિવસમાં તમારું અંગ્રેજી ટોપ લેવલ ઉપર લઈ જઈશ, એની હું તમને જવાબદારી આપું છું. બસ તમારે મને એક જ જવાબદારી આપવાની છે કે હા સર, અમે તમારી સાથે 9 વાગે વિજય નાકિયા નામની ચેનલ ઉપરથી લાઈવ જોડાઈ જશું. બસ તમારે ખાલી જોડાવાનું છે, બાકી શીખડાવવાની જવાબદારી હું લઉં છું. બોલો આવી જશો? આવશો કે નહીં કોમેન્ટમાં કહી દો. સર આઈ વિલ કમ અથવા તો વી વિલ કમ, આટલું લખી દો. બાકી અંગ્રેજી શીખવાની જવાબદારી મારી છે. 23 માર્ચથી આજે 30 દિવસે પહેલી સિરીઝ આવશે, બીજી 30 દિવસની આવશે. તો ખાસ આ સિરીઝમાં આવવાનું છે. તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, અને શેરનું બટન દબાઈ દો. બાકી મળીએ છે લાઈવ કેટલી તારીખે યાદ કરો તો 23 માર્ચ સાંજે 9 વાગે ચેનલ ઉપરથી. શેર કરી દેજો. મળીએ છે, લાઈક કરતા જજો. મળીએ છે ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.